વિદ્યાર્થી મિત્રો, મેં તમને મિલકતોની પીડીએફ મોકલાવેલી છે. મિલકત કોને કહેવાય? તો જનરલી ધંધામાં બે વસ્તુ હોય, એક માલ અને બીજી મિલકત. માલ એને કહેવાય છે કે જે વસ્તુનો આપણે ધંધો કરીએ છીએ, જે વસ્તુની ખરીદી અને વેચાણ પાછળ આપણે નફો કમાવાની અપેક્ષા રાખીએ છીએ. જ્યારે માલ સિવાયની બધી જ વસ્તુ ધંધામાં મિલકત કહેવાય છે. મિલકતની સાદી વ્યાખ્યા આપું તો એ કે જે વસ્તુ ધંધામાં આપણને મદદરૂપ થતી હોય અને જેનું કંઈક નાણાકીય મૂલ્ય હોય, આ બધી જ વસ્તુને મિલકતો કહેવાય. જે ધંધામાં મદદરૂપ હોય, જે ધંધામાં સપોર્ટ કરતા હોય. દુકાનમાં કબાટ છે તો સારી વાત છે, આપણે ધંધાને સપોર્ટ કરશે કે ધંધામાં જે માલ છે એને વ્યવસ્થિત રીતે ગોઠવેલું હશે, વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે કરેલું હશે. પંખા છે, વજન કાંટો છે, એસી છે, વગેરે વગેરે. તો આ બધી મિલકતો છે જે તમને ધંધામાં મદદરૂપ થાય છે. ઇઝ એ સપોર્ટિંગ રોલ, નોટ નેસેસરી રોલ. એટલે જે વસ્તુ ધંધામાં મદદરૂપ થતી હોય, જેનું કંઈક નાણાકીય મૂલ્ય હોય અને હોય તો ધંધો સરળ રીતે સારી રીતે કરી શકાય, પણ ન હોય તો ચાલે પણ ખરું. દુકાનમાં એસી છે તો સારી વાત છે કે ગ્રાહકો શાંતિથી બેસી શકશે, શાંતિથી જોઈ શકશે. નથી તો ઘણી બધી દુકાનમાં એસી નથી, તો એનો પણ ધંધો તો થાય જ છે. તો ડેફિનેટલી સપોર્ટર છે. મિલકતના બે ભાગ પડે છે, એક વાસ્તવિક મિલકત અને એક અવાસ્તવિક મિલકત. આપણે અવાસ્તવિક મિલકતની ચર્ચા આગળ કરશું, અલગ એનો વિડીયો બનાવીને. વાસ્તવિક મિલકત એને કહેવાય કે જે વાસ્તવમાં મિલકત છે, જેને આપણે મિલકત કહી શકીએ છીએ. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, દેવાદાર, સ્ટોક, રોકડ, બેંક વગેરે. જ્યારે અવાસ્તવિક મિલકત એ છે કે ખરેખર એ મિલકત નથી, પણ એકાઉન્ટિંગની પ્રોસેસને કારણે આપણે એને મિલકત તરીકે દર્શાવીએ છીએ. હવે એ શું પ્રોસેસ છે એની ડિસ્કશન મેં તમને કીધું એમ આગળ આપણે કરશું. વાસ્તવિક મિલકતોના બે પ્રકાર છે, એક કાયમી કે સ્થિર મિલકત અને બીજી ચાલુ મિલકત. કાયમી મિલકત કોને કહેવાય? સ્થિર મિલકત કોને કહેવાય? જે મિલકત ધંધામાં લાંબા ગાળા સુધી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સુધી જળવાઈ રહેતી હોય, એવી મિલકતોને આપણે સ્થિર યા કાયમી મિલકત કહેશું. તમે અનુભવજો કે તમે બજારમાં કેટલી બધી દુકાનોની મુલાકાત લીધી હશે અને લાંબા ગાળાથી લેતા હશો. તો મોટાભાગની દુકાન એવી હશે જ્યાં ફર્નિચર, એસી, ટીવી, કોમ્પ્યુટર, લાઇટિંગ, બહારનો શો, આ બધામાં લાંબા ગાળામાં કોઈ ચેન્જ નથી આવતો, એમને એમ હશે. તો આ બધી મિલકત છે એ સ્થિર મિલકત છે, જે લાંબા ગાળે બદલાય છે. અને એ બદલાય તો ખોટું, લાંબા ગાળે બદલાય તો સારું. જ્યારે ચાલુ મિલકત,
જે ધંધામાં રોજે રોજ બદલાય છે, જેને કરંટ એસેટ્સ કહેવાય છે, રોજે રોજ બદલાય છે, અને આ ન બદલાય તો તકલીફ. તો એની વ્યાખ્યા એ છે કે જે રોજે રોજ બદલાતી હોય અને જે રોકડમાં પરિવર્તન પામતી હોય, જે મિલકતો રોજે રોજ બદલાતી હોય અને જે મિલકતો સતત રોકડમાં પરિવર્તન પામતી હોય, એવી મિલકતોને ચાલુ મિલકત કહેવાય છે. દાખલા તરીકે ધંધામાં ચાલુ મિલકતમાં ધંધાનો સ્ટોક, ધંધાના દેવાદાર, દેવાદાર એટલે ઉઘરાણી, ઉઘરાણી એટલે ઉધાર જે માલ વેચ્યું હોય એના પૈસા જે લેવાના હોય એને આપણે ઉઘરાણી કહેશું, અને રોકડ અને બેંક, આ ત્રણેય મિલકત છે. ફરી ક્લિયર કરજો, તમારી દુકાનમાં 50 લાખનો માલ છે, માલ તો છે જ, પણ ઇનડાયરેક્ટલી તમારી મિલકત પણ છે જ. તમારી 50 લાખની ઉઘરાણી છે, ઉઘરાણી એ પણ તમારી મિલકત છે. તમારા હાથ ઉપર રોકડ 2-5 લાખ રૂપિયા પડ્યા છે, એ પણ તમારી મિલકત છે. તમારા બેંકમાં પણ સમજી લો 2-4-5 લાખ રૂપિયા પડ્યા છે, એ પણ તમારી મિલકત છે. તો આ બધી કરંટ એસેટ્સ છે. સાહેબ, ધંધાનો સ્ટોક વિચારજો, ધંધાનું મૂળ કામ શું? ખરીદી કરવી અને વેચાણ કરવું. ખરીદી કરીએ, માલ વધે, વેચાણ કરીએ, માલ ઘટે. આમ સવારથી સાંજ સુધી આ પ્રોસેસ સતત ચાલ્યા રાખે છે, અને સતત ચાલવાને કારણે સ્ટોકમાં વારંવાર સેકન્ડે અપડેટ આવે છે. દેવાદાર, ઉઘરાણી, ઉધાર માલના વેચાણ અંગે લેવાના રૂપિયા, કોઈ એક ગ્રાહક આવે છે, તમારા ઉધાર રૂપિયા આપી જાય છે, ત્યાં બીજો ગ્રાહક આવે છે, ઉધાર રૂપિયા લઈ જાય છે, ઉધાર માલ લઈ જાય છે. તો આમ તમે જે વેચાણ કરો છો એના જે રૂપિયા તમારા લેવાના બાકી છે ગ્રાહકો પાસેથી, એને ઉઘરાણી કહેવાય યા દેવાદાર કહેવાય. એ સતત સવારથી સાંજ સુધી અપડેટ થયા રાખે છે. એક ગ્રાહક આપી જાય, બીજો ગ્રાહક લઈ જાય, વરી ગ્રાહક આપી જાય, વરી લઈ જાય ગ્રાહક, અપડેટ થયા રાખે છે. રોકડ, ડેફિનેટલી તમને ખબર છે કે રોકડ છે એ પણ મિલકત છે, અને સવારથી સાંજ સુધી જુઓ તમે અપડેટ થયા રાખશે. ગ્રાહકો તમને પૈસા આપી જશે, વેપારીઓ તમારી પાસેથી પૈસા લઈ જશે, તમે બેંકમાં ભરશો, તમે ડ્રાફ્ટ કઢાવશો, બેંક વેપારીને ચેક લખશો, ઓનલાઈન ટ્રાન્સફર કરશો, વગેરે વગેરે. તો આ બધી વસ્તુને કારણે આ જે 4 મિલકતની હું તમારા સામે ચર્ચા કરું છું, દેવાદાર, સ્ટોક, રોકડ અને બેંક, આ કરંટ એસેટ્સ છે. આ સતત બદલાવી જોઈએ. આ 4 મિલકતો જો સ્થિર થઈ જાય તો તમારો ધંધો બંધ થઈ ગયો કહેવાય. એટલે આને તો સતત અપડેટ આપવું જોઈએ, સતત અપડેટમાં રહેવું જોઈએ, તો જ તમારો ધંધો સારો કહેવાય. અને સ્થિર મિલકત એ છે કે એ અપડેટ ન થવું જોઈએ, એ લાંબા ગાળા સુધી જળવાઈ રહેવી જોઈએ. એમાં અપડેટ થાય તો ખરાબ, અને આમાં અપડેટ ન થાય તો ખરાબ. વિચારજો બંને વસ્તુ. તો સ્થિર મિલકત જે છે એમાં 2 પાર્ટ્સ પાડેલા છે. એક છે દ્રશ્ય મિલકત અને એક છે અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત કોને કહેવાય છે? જે મિલકત જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય, એવી મિલકતોને દ્રશ્ય મિલકત કહેવાય. જ્યારે અદ્રશ્ય મિલકત કોને કહેવાય? જેને જોઈ પણ ન શકાય, જેને સ્પર્શ પણ ન કરી શકાય, એવી મિલકતોને અદ્રશ્ય મિલકત કહેવાય. દોસ્તો, તમે બધાએ દ્રશ્ય મિલકતોને તો જોઈ હશે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, કોમ્પ્યુટર,
આ વગેરે વગેરે બધી જ મિલકતો દ્રશ્ય મિલકતો છે, જેને જોઈ પણ શકાય છે, જેને સ્પર્શ પણ કરી શકાય છે, અને આપણા બધાના ઘરમાં આ બધી મિલકતો હોય છે. અત્યારે આપણા ઘરમાં એમ કે કોઈ કે ભાઈ તમારા ઘરમાં કેટલી મિલકત છે, તો આપણે કહી શકીએ કે ભાઈ મારા ઘરે ટીવી છે 50,000નું, 50,000ના સોફા છે, 30,000નું ડાઇનિંગ ટેબલ છે, 40,000નું એસી છે, 20,000નું કોમ્પ્યુટર છે, 20,000નું બેડ છે, વગેરે વગેરે. આ બધી મિલકતો છે આપણી. તો આ દ્રશ્ય મિલકતો છે. વાત છે અદ્રશ્ય મિલકતો, જેને જોઈ નથી શકાતી, જેને સ્પર્શ નથી કરી શકાતું, છતાં એ આપણી મિલકત છે. દોસ્ત, આ મિલકતોને સમજવાનો પ્રયત્ન કરજો. અદ્રશ્ય મિલકત, જેમાં મેં તમને લિસ્ટ આપ્યું છે: પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આ 4 મિલકતો અદ્રશ્ય મિલકત છે. આપણે ચારે ચારની અલગથી સમજ મેળવશું, જેથી ખરેખર તમારા માટે નવો મુદ્દો છે, નવા શબ્દો છે, અને એને સમજવાની થોડીક અલગથી જ મજા આવશે. તો આપણે આગલા વિડીયોમાં 2 વિડીયો મૂકીશ પાછા, એક અવાસ્તવિક મિલકતનો અને એક અદ્રશ્ય મિલકતનો. થેન્ક યુ વેરી મચ. આભાર.